નમસ્કાર મિત્રો, A1 સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આજની સરકારી ભરતી જે ક્લાસ 1, 2, 3 બધા માટે છે। તો મિત્રો આજની ભરતી વિશેની તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે। તો મિત્રો વિડીયોને પૂરો જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી મળી શકે। અને મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન અને સરકારી ભરતીને લગતી કોઈ પણ માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકે। તો મિત્રો જોઈએ ઓફિશિયલી માહિતી। તો મિત્રો આપ વિડીયોમાં જોઈ શકો છો, આ છે દિનેશ દાસા સર જે જીપીએસસીના ચેરમેન છે। તેમના ઓફિશિયલી ટ્વિટર અકાઉન્ટ ઉપર ટ્વીટ કરવામાં આવે છે કે જીપીએસસી હેઝ અ નોટિફાઈડ ટોટલ 1203 પોસ્ટ, એટલે કે જીપીએસસી દ્વારા 1203 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેની અંદર 199 પોસ્ટ છે જે સિવિલ સર્વિસ માટે છે, જે જીપીએસસી ક્લાસ 1, 2 ની અંદર સમાવેશ થાય છે। તેમજ 51 પોસ્ટ એ આરએફઓ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર માટે, તેમજ 257 પોસ્ટ ડીવાયએસઓ માટે છે। તો મિત્રો આ જે છે ટ્વિટર અકાઉન્ટ છે દિનેશ દાસા સરનું, તેમના પર ઓફિશિયલી ટ્વીટ કરવામાં આવ્યું છે। તો મિત્રો આનો ઓફિશિયલી પરિપત્ર પણ જોઈ લઈએ। તો મિત્રો આપ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે આ છે આજની ભરતી વિશેનું ઓફિશિયલી નોટિફિકેશન। તો અહીંયા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। તો અહીંયા આપ જોઈ શકો છો કે ગુજરાત પાણી પુરવઠો ગટર વ્યવસ્થા બોર્ડ એટલે કે GWSSB તેમજ GMDC એટલે કે ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડની અંદર જે ભરતી કરવામાં આવશે। તો મિત્રો આની ઓનલાઈન અરજીઓ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારથી ચાલુ થશે તે જોઈએ। તો એની તારીખ છે મિત્રો 10/11/2020 એટલે કે 10 નવેમ્બર 2020ના રોજ 13 કલાક એટલે 1 વાગ્યાથી તમારું જે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ ચાલુ થઈ જશે। અને એની લાસ્ટ ડેટ જોઈ લઈએ મિત્રો, તો એની છેલ્લી તારીખ છે મિત્રો 1/12/2020 એટલે કે 1 ડિસેમ્બર એટલે 1 ડિસેમ્બર 13 કલાકે એટલે કે 1 વાગ્યા સુધી તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો। તો ઓનલાઈન અરજીઓ મિત્રો આ જે તારીખો જણાવેલી છે તે પ્રમાણે સ્વીકારવામાં આવશે। તો મિત્રો આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજી ફી કેટલી હશે તે, ઓનલાઈન અરજી કરવાની રીત અને જાહેરાતની સામાન્ય જોગવાઈઓ વગેરે તથા અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ ઉપર તથા આયોગની જે વેબસાઇટ છે મિત્રો, જે ઓફિશિયલી વેબસાઇટ અહીંયા તમને આપેલી છે, જેની વિઝિટ કરી અને તમે આ ઓફિશિયલી જે પરિપત્ર છે ઓફિશિયલી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર મિત્રો તમામ માહિતી આપેલી છે। મિત્રો કેટલી જગ્યાઓ છે, ક્યારે આના ફોર્મ ભરવાનું ચાલુ થશે તે મિત્રો વિડીયોમાં જોઈ લીધું, પરંતુ તેની અંદર તમામ માહિતી આપેલી છે। અને અનુસૂચિત જાતિ માટે કેટલી જગ્યાઓ છે, બિન અનામત માટે કેટલી જગ્યાઓ છે તથા તમામ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આપેલી છે તેની તમામ માહિતી તમને ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો આપ અહીંયા નોટ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો। તો આ ઓફિશિયલી વેબસાઇટની મુલાકાત લઈ અને તમામ માહિતી મેળવી શકો છો। તો અહીંયા આપેલું છે કે જાહેરાતની બધી જ વિગતો આયોગની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેના ઉપર મૂકેલી છે। તો મિત્રો અહીંયા જોઈએ કે રેડિયોલોજિસ્ટ વર્ગ 1ની 49 જગ્યાઓ છે, જ્યારે પીડિયાટ્રિશિયન વર્ગ 1 માટે 131 જગ્યાઓ છે। મિત્રો અહીંયા લિસ્ટ આપેલું છે જે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। ઓકે, તો આગળ વિગતવાર માહિતી જોઈએ। તો મિત્રો અહીંયા જગ્યાઓનું લિસ્ટ આપેલું છે। તો આના ફોર્મ ભરવા માટેની કેટલીક નોંધ લખેલી છે કે ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના છેલ્લા સમય સુધી એડિટેબલ છે। આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક અરજી કરવી। ઓનલાઈન અરજીમાં વિગતમાં જો કોઈ માહિતી ભરવામાં ભૂલ થાય તો એડિટ વિકલ્પમાં જઈ વિગત સુધારી લેવી, નવી અરજી ન કરવી। મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની અંદર જો તમારે કોઈ ભૂલ થાય તો તમે એડિટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારી વિગતો સુધારી શકો છો, પરંતુ મિત્રો બીજી વાર ફોર્મ ભરવાનું છે નહીં। તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું છે। અને મિત્રો આ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી સદરુ જાહેરાતોની જગ્યાઓની સંખ્યામાં ફેરફાર કરવાની આયોગનો બાધિત અધિકાર રહેશે। તો આ જગ્યાઓ છે જે 1200 જેટલી જગ્યાઓ છે એટલે કે 1203 જગ્યાઓ છે। તો મિત્રો આની જગ્યાઓમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે। તો મિત્રો તેનો સંપૂર્ણ અધિકાર આયોગનો રહેશે। તો મિત્રો તમને આજની આ ભરતી વિશેની તમામ માહિતીનો ખ્યાલ આવી ગયો છે, ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે, કેટલી જગ્યાઓ છે। તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને તમને આ ચેનલ પર દરરોજ સરકારી ભરતીને લગતી તમામ માહિતી મળી રહેશે।
મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને તેમને પણ